ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આપણું ચેપ્ટર નંબર 10 તરંગ પ્રકાશશાસ્ત્ર. અત્યાર સુધી આપણે વ્યતિકરણની વાતો કરી. હવે આજે બીજી એવી ઘટના છે વિવર્તન. જો કે ત્રીજી એવી ઘટના છે ધ્રુવીભવન, પણ હવે આપણા સિલેબસમાં નથી 30% નિયમ મુજબ. અત્યારે વિવર્તનની આપણે વાત કરીએ તો વિવર્તન પણ વ્યતિકરણની જેમ એવી ઘટના છે કે જે પ્રકાશ તરંગ સાથે જ બને એવું જરૂર નથી. એ ધ્વનિ તરંગમાં જોવા મળે, પાણીમાં ઉદ્ભવતા તરંગોમાં જોવા મળે, દ્રવ્ય તરંગમાં જોવા મળે. ટૂંકમાં ઇન શોર્ટ કોઈ પણ પ્રકારના તરંગો હોય એમાં વિવર્તનની અસર થઈ શકે. તો વિવર્તન શું છે એની આપણે વાત કરીએ તો સિમ્પલ એક્ઝામ્પલ લો મિત્રો, કે કોઈ અપારદર્શક વસ્તુનો તમે પડછાયો જુઓ તો એના પડછાયાની ધાર બરાબર શાર્પ તીક્ષ્ણ ન હોય, પણ એ ધારની આસપાસ પ્રકાશિત અપ્રકાશિત એવા થોડા ઘણા પટ્ટાઓ જોવા મળે તો એ ઘટનાને વિવર્તન કહે છે. ટૂંકમાં ઇન શોર્ટ કોઈ અડચણની ધાર પાસેથી પ્રકાશ પોતાની દિશા બદલે એને વિવર્તન કહેવાય. એવી વ્યાખ્યા જૂની ટેક્સ્ટબુકમાં ત્યાંમાં નથી. પણ ઇન શોર્ટ કે આપણે જે પડછાયાની ધાર તીક્ષ્ણ ન મળે છે, પ્રકાશિત અપ્રકાશિત પટ્ટાઓ જોવા મળે તો એને આપણે વિવર્તન કહી શકીએ છીએ. સામાન્ય સંજોગોમાં પ્રકાશનું વિવર્તન બહુ નજીવા પ્રમાણમાં થતું હોય છે, એટલે એનો પ્રાયોગિક અભ્યાસ કરવા માટે અમુક કન્ડિશનો હોય. કારણ એટલું છે કે પ્રકાશની જે તરંગ લંબાઈ છે મોટા ભાગની અડચણ અથવા તો જે કંઈક વિભાગ હોય, સ્લિટ હોય, એની સાપેક્ષમાં ખૂબ નાની હોય. એટલે કોઈ પણ વસ્તુ છે એનો પડછાયો તમે જોવો ત્યારે ખરેખર વસ્તુના પરિમાણની સાપેક્ષમાં પ્રકાશની તરંગલંબાઈ નાની હોય એટલે આપણને વિવર્તન થોડા ઘણા અંશે ઓછું જોવા મળે છે. ક્લિયર થઈ? તો હવે આપણે વિવર્તન, પ્રકાશના વિવર્તનનો અભ્યાસ કરીએ તો એના માટે એક સ્લિટ દ્વારા થતું વિવર્તનને આપણે અભ્યાસ કરીએ તો બરાબર. તો એક સ્લિટ વડે વિવર્તન. તો જો આપણે ઓલરેડી આગળ યંગનો બે સ્લિટનો પ્રયોગ વ્યતિકરણ માટે મેં યંગનો બે સ્લિટનો પ્રયોગ કર્યો. એટલે એક સુગમ હતું, પછી એમાંથી S1 S2 બે ઉદ્ગમ લીધા. હવે એ બે સ્લિટના પ્રયોગમાં મેં એક સ્લિટ ઢાંકી દઉં, પડદા ઉપર જે જોવા મળે વિવર્તન થઈ ગયું. ત્યાં વ્યતિકરણમાં શું થતું હતું કે પડદા ઉપર એક સરખી જાડાઈની અથવા એક સરખી પહોળાઈની પ્રકાશિત અપ્રકાશિત સલાખાઓ જોવા મળતી હતી. પણ બે સ્લિટ વડે આખું વ્યતિકરણ એટલે બે અલગ અલગ ઉદ્ગમના સંપાદીકરણની ઘટના. હવે એક સ્લિટ વડે થતું વ્યતિકરણ સમજવું તો એક સ્લિટ વડે વ્યતિકરણનો વિચાર કરીએ તો જે બે સ્લિટ વડે થતું હતું એમાંથી એક સ્લિટ ઢાંકી દો એટલે પડદા ઉપર તમને વિવર્તન વાંચો. ઇન શોર્ટ વિવર્તન શું છે તો ન્યૂટન અથવા એ સમયના બીજા વૈજ્ઞાનિકો પણ એનું સૂચન કર્યું હતું કે માની લો આપણી પાસે કોઈ સ્લિટ હોય, મતલબ કોઈ પડદો હોય એમાં નાનો એવો ભાગ છે. હવે તમે એક રંગી પ્રકાશ વડે તમે સંપાદ કરો તો બીજી બાજુ પડદા ઉપર સમજો કે આનો જે પડછાયો મળે, ખરેખર જો પ્રકાશ એક માર્ગે જતો હોત તો પડછાયો આપણે મળવો, પણ એ છતાંય અડચણની ધાર પાસે છે વાંકું હોય, આ વિભાગમાં આપણને પ્રકાશ જોવા મળે છે. એટલે અહીંયા આપણે પડછાયો અપેક્ષિત નથી, પણ એ વિસ્તારમાં પણ આપણે એના તરંગો જોવા મળે. આ ઘટનાને વિવર્તન કહેવાય. એ શું પ્રકાશ જે આવ્યો ત્યારે ધાર પાસેથી છે જાણ વાંકો મને થીટા ગયો કે જેને કારણે આ વિભાગમાં પણ આપણને પ્રકાશિતતા જોવા મળી, તો એ ઘટનાને વિવર્તન કહેવાય. તો આના તમને દેખાય કે કોઈ અડચણ પાસેથી વાંકા વળવાની અથવા તો પ્રકાશની દિશા બદલવાની પ્રક્રિયાને શું કહેવાય? વિવર્તન કહેવાય. હવે એક સ્લિટ વડે થતા વિવર્તનમાં શું જોવા મળે? કે દાખલામાં બે સ્લિટ હતી, એક સ્લિટ ઢાંકી ગયો તો પડદા ઉપર શું જોવા મળશે? તો તમને ચિત્ર દેખાય સામેના પેજ ઉપર, એમાં મધ્યસ્થ પ્રકાશિત મોટો ભાગ દેખાય. મધ્યસ્થ પ્રકાશિત મોટો ભાગ એટલા માટે મોટા ભાગના કિરણો જે નમ ગયા છે એ મધ્યસ્થ પ્રકાશિત તરફ છે. પછી આજુબાજુ બીજા કોણ પ્રકાશિત અથવા તો ન્યૂનતમ અધિકતમ એવા બીજા કોણ અધિકતમો રચે તો પડદા પર શું જોવા મળશે કે મધ્યસ્થ મોટો પડદો, પછી અપ્રકાશિત ભાગ હશે. પછી દૂર જશો ને પ્રકાશિતની તીવ્રતા ઘટતી જશે. બરાબર? આ બધો કાળો ભાગ ન્યૂનતમ પ્રકાશ. હવે જો આપણે વ્યતિકરણમાં શબ્દ પ્રયોગ કર્યા છે પ્રકાશિત અપ્રકાશિત, અહીંયા શબ્દ પ્રયોગ વિવર્તનમાં છે અધિકતમ ન્યૂનતમ. એટલે જે મધ્યમાં જે મોટો જો આપણે એને મધ્યસ્થ અધિકતમ કહેવાય, એના પછી અહીંયા ન્યૂનતમ હોય.
પછી પાછા અધિકતમ, પછી પાછા અધિકતમ મળે, પણ જેમ જેમ દૂર જામ અધિકતમની પહોળાઈ ઘટે છે, એટલે કે એની તીવ્રતા પણ ઘટે છે. આવું શા માટે મળે છે એને આપણે સમજશું. જો કે બને એવું કે મધ્યસ્થ જે મેળવી શું બને છે કે આખી સમગ્ર સ્લીટમાંથી જે પ્રકાશ લંબ રૂપે વહી ગયો એને કારણે છે, એટલે સમગ્ર પ્રકાશને કારણે તીવ્રતા મળે. હવે અહીંયા જે પછી કોઈ અધિકતમનો બીજો કોણ અધિકતમ, પ્રથમ અધિકતમ, દ્વિતીય અધિકતમ જે હશે એમાં અમુક પ્રકાશ જ ત્યાં જશે, એટલે સંપૂર્ણ પ્રકાશ નથી પહોંચતો, એને કારણે તીવ્રતા છે ઘટે. જો કે આનું આખું ગણતરી છે એ કલનશાસ્ત્રનો ઉપયોગ કરીને આપણે વ્યવસ્થિત સમજી શકીએ, પણ એ આપણા અભ્યાસક્રમની મર્યાદાની બહાર છે. એટલે આપણે તાર્કિક રીતે આ અધિકતમો કેમ ઓછા છે, તીવ્રતા કેમ ઓછી છે, અધિકતમની પહોળાઈમાં કેમ ઓછો થાય, એને આપણે તાર્કિક રીતે સમજવા માટે એક સ્લિટના પ્રયોગનું આપણે પ્રાયોગિક વર્ણન સમજીએ. એના માટે તમને આકૃતિ બતાવી તેને પહેલા સમજો, બરાબર? અને તેનું કારણ એક સ્લિટ વડે થતા વિકરણ વિવર્તનમાં આપણે સમજીએ તો આકૃતિમાં અત્યારે તમને આકૃતિ કેટલું સામે નાખવું પડશે. ધારો કે એક સ્લિટ છે, આલા L અને M, Ln છે એ લંબાઈની અથવા તો એ પહોળાઈની એક સ્લિટ છે. હવે એની ઉપર સમાંતર કિરણ જૂથ આકાર થાય છે, બરાબર? આ M છે સ્લિટનું મધ્ય બિંદુ છે. અહીંયા ધારો કે આપણી પાસે કોઈ પડદો, તો આમાં જે પ્રકાશ સીધે સીધા પસાર થઈ ગયા છે આ Ln નું બરાબર Ln નું મધ્ય બિંદુ M છે, એમાંથી હું લંબ દ્વિભાજક દોરું અને આ પડદા પર C બિંદુએ કહું તો C બિંદુ મધ્યસ્થ હશે, કારણ કે એમાં નીકળતા કિરણો બધા સમાંતર પસાર થાય અને C બિંદુ પર કેન્દ્રિત થશે અને એને મધ્યસ્થ અધિકતમની રચના કરશે. પણ ધારો કે પડદા પરનું કોઈ P1 બિંદુ છે કે જેમાં આમાંથી નીકળતા કિરણો આ રીતે થીટા ખૂણે આવે, બરાબર? બધા કિરણો ધ્યાનમાં ન લે, ત્રણને ધ્યાનમાં લઈ, તો આ જે બે કિરણો છે એ P1 બિંદુએ સંપાત થાય છે, તો P1 બિંદુએ તીવ્રતા કેટલી હશે એનો આપણે અભ્યાસ કરવો. સાઈન કે સ્લિટ પાસે આ નીકળતા કિરણો એકબીજાને સમાંતર તમને દેખાશે, પણ આ બે કિરણો વચ્ચે આ કિરણો વચ્ચે પથ તફાવત કેટલો, કારણ કે આ કિરણો સંપાત થશે ત્યારે આપણે આગળ વ્યતિકરણ પરિણામ મુજબ એની વચ્ચે પથ તફાવત કે કળા તફાવતના સ્વરૂપમાં એની સહાયક વ્યતિકરણ હશે કે વિનાશક વ્યતિકરણ હશે, એના આધારે પ્રકાશિત થશે કે અપ્રકાશિત આપણને ખબર પડશે. તો એ પથ તફાવત મેળવવા માટે આપણે શું કરવું પડશે કે L માંથી હું એ લંબ લઈ લઉં, આ બિંદુને તે હું લઈ લઉં P, બરાબર? જો ટેક્સ્ટ બુકમાં જે નામ આપ્યું છે આપણે લીધું હોય ક્યુબ, એટલે આપણે ક્યુબ તમને સમજવાનું. તો એકવાર મેં લંબ લઈ લીધો તો હવે અહીંથી કિરણોનો P સુધીનો પથ સમાન જ છે, એટલે જે કંઈ પથ તફાવત છે આ છે. તો સમજો, તો L અને N માંથી નીકળતા કિરણો વચ્ચે જે પથ તફાવત છે, L અને N માંથી નીકળતા કિરણો વચ્ચેનો જે પથ તફાવત છે એ ખરેખર કેટલો છે? તો ભાઈ Np માઈનસ L, N થી P સુધીમાંથી L થી P બાદ કરી બેની બાદ બાકી આકૃતિની ભૂમિતિ પર કહેવાય છે Np કેટલો હશે? હવે સમજો, આ જે કિરણો છે એને લંબ સાથે થીટા ખૂણો બનાવ્યો, તો આપણું બને અહીંયા જેટલો ખૂણો બને એટલો જ ખૂણો અહીંયા બને. આની પહોળાઈ એ છે, અહીંયા જેટલો ખૂણો બને એટલો જ ખૂણો અહીંયા બને. તો હવે હું અહીં sin થીટા વ્યાખ્યાયિત કરું, n ક્યુ છે, તો હવે n ક્યુ ની કિંમત ક્યાંથી મળશે? તો આકૃતિમાં ત્રિકોણ, બરાબર? n l q માં કયો ત્રિકોણ લો? l n l q, n l q માં હું અહીંયા sin થીટા વ્યાખ્યાયિત કરું તો સામેની બાજુ n છેદમાં કર્ણ એટલે n લખી તો રહે એવું હોય, તો આ sin થીટા આપણે સામેની બાજુ n છેદમાં કર્ણ એટલે એના પર n q એટલે શું થાય? a sin થીટા. n q જાણો પથ તફાવત છે, માટે આપણા માટે શું મળ્યું? પથ તફાવત બરાબર a sin થીટા. થીટા નાનો એટલે ખાલી a થીટા. હવે એ લોકોએ સીધું n q બરાબર a sin થીટા આ ઉદાહરણ તમને સમજવા માટે કર્યું. n q એટલે a sin થીટા થાય આખું તો થીટા નાનો એટલે sin થીટા આપણે થીટા લખાય. તો આ આપણો પથ તફાવત મળ્યો છે. હવે સમજો આ બિંદુ પ્રકાશિત રેખ
આ તો જો આ જે કંઈક નો સીધા પસાર થયા હશે અને એ સી બિંદુએ કેન્દ્રિત થશે તો એ સમાન કળામાં જશે, કારણ કે આ તો તરંગ ઉતરે છે, તરંગના તમામ બિંદુ સમાન કળામાં છે, સમાન પથ કાપીને ભેગા અને એની વચ્ચેનો પથ તફાવત શૂન્ય હોય. પથ તફાવત શૂન્ય હોય એ મહત્તમ જ બનાવે, એટલે સી જે બનશે એ ખૂબ જ તીવ્રતા વાળો છે અને એને આપણે મધ્યસ્થ અધિકતમ કહેશું. પણ પછી જે કઈ અધિકતમો કે ન્યૂનતમ મળશે એની ચર્ચા આપણે અહીંયા કરવાની છે. તો આ ઈ બિંદુએ ન્યૂનતમ રચાય એની શરત એવી થાય કે જે કઈ પદ તફાવત છે એના બરાબર n ને બરાબર થવું જોઈએ. સમજો વ્યક્તિકરણમાં ખાસ યાદ રાખજો, વ્યક્તિકરણમાં પ્રકાશિતતાની શરત આવે. અહીંયા હું ન્યૂનતમ બોલું છું, અહીંયા તીવ્રતા શૂન્ય થવાની શરત આવે છે. એટલા માટે કહું મિત્રો, ત્યાં સમજો તીવ્રતાનું જે આપણે સમીકરણ યાદ કરો, સમીકરણનું જે સમીકરણ મળ્યું એમાં cos વિધેય આવે, અહીંયા sin વિધેય, એટલે બેના શૂન્યનો ગણ ગણિતવાળાને તરત ખ્યાલ આવશે કે બે શૂન્ય થવાની શરત બદલાય. એટલે અહીંયા સમજો કે આ બિંદુ એની તીવ્રતા શૂન્ય થાય એટલે કે ન્યૂનતમ બને એના માટે પદ તફાવત આટલો હોવો જોઈએ. તો આ તો મધ્યસ્થ અધિકતમ જો પ્રથમ નિયતિની વાત કરું તો n બરાબર 1 લઉં તો મારા માટે સૂત્ર શું થાય a થીટા બરાબર લેમ્બડા, તો થીટા બરાબર લેમ્બડા પર તો ટૂંકમાં આવી આપણને હવે વિચાર કરો મિત્રો, હવે માની લો કે m1 m2 કોઈ બિંદુ હોય કે એમની વચ્ચેનું અંતર y હોય તો ઈ જ્યારે પહોંચે p બિંદુ પાસે ત્યારે એનો કળા તફાવત કેટલો બને? ધારો કે કોઈ m1 અને m2 વચ્ચે નું અંતર y હોય તો પદ તફાવત થાય y. તો કોઈ પણ બે બિંદુ હોય એની વચ્ચે જે પદ તફાવત છે એનો તમને કયા તફાવત મળે એનો તમે સંકલન કરો ને પરિણામ અસર જોવા મળે. એટલે આપણે સીધું આ બે વચ્ચે લીધું નિયત થીટા પર સમીકરણ મેળવ્યું. એટલે આપણે કોઈ પણ બે બિંદુ વચ્ચે પદ તફાવત આટલો હોય. હવે પદ તફાવત કેટલો થાય તો આપણને સાઈ કેટલી પણ થાય તો તીવ્રતા ને મહત્તમ થાય અથવા ન્યૂનતમ થાય એની શરતની આપણે ચર્ચા કરતા સમીકરણ મેળવ્યું. તો m1 m2 જે પદ તફાવત વ્યાપક હોય થીટા કરે. હવે ધારણા હું એવું કરું કે m1 m2 એવા સ્થાને છે કે જેની વચ્ચેનું અંતર છે y છે બરાબર a/2 હોય. તો આપણે ધારો કે ધારો કે m1 અને m2 વચ્ચેનું અંતર y બરાબર a/2 છે. તો માટે પદ તફાવત મેળવું માટે પદ તફાવત તો પદ તફાવત શું થાય મારા માટે? તો y થીટા એટલે a/2 થીટા લખવું પડે. પણ થીટાની કિંમત શું થાય? લેમ્બડા આપોને. તાન a કેન્સલ, આપણી પાસે જવાબ શું આવે? લેમ્બડા/2. કે ધારો કે m1 અને m2 એવા બે બિંદુઓ છે કે જેની વચ્ચેનું અંતર a/2 પર સ્પ્લિટ કરતા આવતું તો એના માટે પદ તફાવત લેમ્બડા/2 મળે. તો કળા તફાવત કેટલો મળે? તો કળા તફાવત શું થાય? તો લેમ્બડાની કિંમત મૂકી દો તમે શું થાય? લેમ્બડા એટલે શું છે? લેમ્બડા કોઈ પણ તરંગના કોણ પૂરું થાય ને ત્યારે એક લેમ્બડા પૂરો થાય. તો લેમ્બડાનો અંશની ગણતરી 0 થી 180 360 એટલે સમજો આમ જો તો 360 2 180 નો બરાબર. તો m1 m2 એવા બે બિંદુ મળ્યા કે જેની વચ્ચે 180 નો કળા તફાવત છે. હવે sin 180 નો જવાબ શું થાય? શૂન્ય. અથવા 180 નો કળા તફાવત નો મતલબ સમજાય તમે કે અહીંથી જે તરંગ નીકળ્યું હશે ઈ અહીંયા પહોંચશે ત્યારે એનું જો ગર્ભ હશે તો બીજાનું શૃંગ હશે, કારણ કે ગર્ભ અને શૃંગ વચ્ચે 180 નો કળા તફાવત. હવે એકનું ગર્ભ હોય બીજાનું શૃંગ હોય, એકને કારણે ગર્ભ પડે બીજાનું શૃંગ પડે પરિણામને શરૂ થાય શૂન્ય થાય. ખાસ સમજો મિત્રો, એટલે કળા તફાવત 180 થાય તો માટે P1 બિંદુ અપ્રકાશિત મળે. અપ્રકાશિત એટલે કે તીવ્રતા શું મળશે? શૂન્ય મળે. તો શરત શું થાય કે આ m1 m2 ઇક્વેશનના મતલબ માત્ર એવું ન હોય l m વચ્ચે જેવા કઈ બિંદુ હશે મને એક કોઈ બિંદુ તેનાથી a/2 અંતર એ બિંદુ એમ ઓલરેડી l તો a/2 અંતરે છે. તો આ વિભાગના તમામ બિંદુઓનું પાસે એક બિંદુની એવી જોડી મળે કે જેની વચ્ચે કળા તફાવત 180 નો થાય એટલે પરિણામી તીવ્રતા અહીંયા શૂન્ય થઈ ગઈ. તો આ પ્રથમ માટે બે તે પ્રથમ માટે આમ શરત છે બરાબર કે થીટા ને લેમ્બડા/2
તો વ્યાપક રીતે પદ તફાવત શું લખાય? n લેમ્ડા આપણે અગાઉ લખી લીધું. આ તો પેલા માટે n બરાબર 1 લીધું. વ્યાપક રીતે શું થઈ જાય કે n લેમ્ડા હોય તો ત્યાં તીવ્રતા શૂન્ય થાય. તો તીવ્રતા શૂન્ય હોવાની શરત કે જે કંઈ પદ તફાવત છે n લેમ્ડા હોય. તો હવે પ્રશ્ન થાય કે બિંદુ અધિકતમ બનવાની શરત શું હોય? અને અધિકતમ બને એમ જેમ જેમ અધિકતમનો ક્રમ વધે એમ પહોળાઈ પણ ઘટે. આપણે ચિત્ર દોર્યું હતું. તો આ બે વસ્તુ આપણે સમજાવી પડે. તો અધિકતમ માટે શું બનશે ભાઈ? અધિકતમ માટે તમે વિચાર કરી શકો કે અધિકતમ માટે આ જે કંઈ પદ તફાવત છે 2n + 1 લેમ્ડા આવું થતું. તો હવે પેલા માટે વિચાર કરો કે n બરાબર 1 લો તો શું થાય? તો થીટા બરાબર 3 લેમ્ડા બાય 1 શું મળશે? બરાબર 1 લઈ લો થોડી લેમ્ડા બાય 2 3/2 લેમ્ડા. તો મને થીટા બરાબર અહીંયા જેમ થીટા મળ્યો એ જ સામ મળ્યો. તો હવે મારે m1 m2 એવા બિંદુ વિચારવા કે મારે એવા સમયે શું કરવાનું કે સ્ટ્રીપના 3 સરખા ભાગ કરું. હવે સ્ટ્રીપના 3 સરખા ભાગ કરું એટલે 2 તૃતીયાંશ છે. મેં સ્ટ્રીપના 2 સરખા ભાગ કર્યા હતા સમજાવવા માટે અને વિરોધ સમજાવવા. હવે મારે અધિકતમ સમજાવું તો સ્ટ્રીપના 3 સરખા ભાગ તો સ્ટ્રીપના 1 તૃતીયાંશ 1 તૃતીયાંશ 1 તૃતીયાંશ અને એમાં પેલા 2 તૃતીયાંશ ભાગને ધ્યાનમાં લઉં તો m1 m2 વચ્ચેનું અંતર. તો હવે જો આપણે સ્લીપના 3 સરખા ભાગ કરીએ, પ્રથમ 2 તૃતીયાંશ ભાગને ધ્યાનમાં લેતા 2 તૃતીયાંશ ભાગને ધ્યાનમાં લેતા એટલે શું કે ભાઈ મારા માટે m1 m2 નો જે પદ તફાવત 2 તૃતીયાંશ છે થીટા થવો. તો પેલા 2 તૃતીયાંશ ભાગ 1 તૃતીયાંશ ઉત્તર ની બેનો ભાગ ધ્યાનમાં લો. તેની વચ્ચે પદ તફાવત આવશે હું એની વચ્ચે અંતર તો 2 તૃતીયાંશ a * થીટા એટલે y થીટા જે વ્યાપ કરીશું ભાઈ 2 તૃતીયાંશ a થીટા થાય. હવે એમાં થીટા ની કિંમત મૂકો તમે તો 2 તૃતીયાંશ a ગુણાકારમાં 3 લેમ્ડા બાય a કેન્સલ 3 કેન્સલ. તમારા માટે શું થાય 2 લેમ્ડા. તો 2 લેમ્ડા તો આ બે ભાગ હોય કે 2 લેમ્ડા અડધા ભાગ તો લેમ્ડા છે અને અડધા ભાગ 2 લેમ્ડા. તો લેમ્ડા ને પાછો 180 લેવું બરાબર કેટલો થાય 180 નો. તો આ બેનો તફાવત લેમ્ડા લેમ્ડા એકબીજાની અસર નાબૂદ થઈ જાય. તો એકબીજાની અસર નાબૂદ થશે તો આ ભાગની અસર નાબૂદ કરી નાખશે ને પદ તફાવત 2 લેમ્ડા જાય. તો ઈ ભાગ અસર જે નાબૂદ થઈ જાય 2 લેમ્ડા જાય. તો જેમ કે અહીંયા આપણે કિંમત મૂકી સાતમો મિત્રો થીટાની કિંમત મળી અને આપણે લેમ્ડા બાય 2 મળ્યું. એમ અહીંયા તમે કિંમત મૂકો તો શું થઈ ગયું 2/3 a અને આની કિંમત મળી 3 લેમ્ડા બાય 2 કેન્સલ જવાબ લેમ્ડા મળ્યો. તો અહીંયા ઘણા તફાવત લેમ્ડા બાય 2 હતો. અહીંયા ખાલી લેમ્ડા એટલે 360 એટલે 360 પણ 0 જ થાય. થીટાના કિંમત 0 થઈ પણ એ 0 કેવી રીતના થયું લોજિક સમજો. 180 નો જ કરા પડે પણ ત્રીજો ભાગ એટલે કે ભાઈ a/3 ભાગ આ a/3 એ ત્રણ ભાગ કર્યા હતા ને મને 2 તૃતીયાંશ ભાગ એટલે આ ભાગની અસર આ ભાગે નાબૂદ કરી નાખી. ટૂંકમાં lm1 આનું m2 કહો તો lm1 ની અસર m2 નામ ત્રીજો ભાગ હોય તો એની અસર નાબૂદ કરે ચોથો ભાગ છે નહીં. ખાસ સમજો તમે સ્ટ્રીપના 3 સરખા ભાગ કર્યા અને એમાંના પેલા 2 તૃતીયાંશ પ્રથમ 2 તૃતીયાંશ ભાગને મેં જ્યાં 2 તૃતીયાંશ સમજે ને 1 તૃતીયાંશ ને 1 તૃતીયાંશ લાટલા ભાગને ધ્યાનમાં લો. તેની વચ્ચેનું અંતર કેટલું થાય 2 તૃતીયાંશ છે. તો 3 ભાગ કરો એટલે a/3 ને a/3 જો પરિવાર આખું દોડ નાખીએ આપણે સમજવા જેવું ખાસ છે. હવે હું સ્ટ્રીપના 3 ભાગ કરું એટલે અહીંયા હું m1 કહું અને am ના m આ ભાગ એવા છે આનું a/3 I a/3 અને I a/3. તેમાં પ્રથમ 2 ભાગને a/3 એટલે પ્રથમ 2 તૃતીયાંશ ભાગને 2/3 ધ્યાનમાં લો. તો આપણે વ્યાપક એટલે કે m1 m2 નું અંતર જે હોય y અહીંયા સમજો આ બે ભાગ વચ્ચેનું અંતર q 2a/3 ખૂણો તો થીટા ખૂણો છે તો એનો પદ તફાવત થાય 2/3a. કેટલો થાય 3 ભાગનો તો 2/3a થીટા પદ તફાવત થાય. પણ ઈ પણ તમારે થીટાની કિંમત ધ્યાનમાં લો તો થીટાની કિંમત કેટલી છે 3 લેમ્ડા બાય 2. તો બધું ઉડી જાય જવાબ શું આવે લેમ્ડા. પણ લેમ્ડા કણા તફાવત કરી કડા તફાવત કેટલો છે 360. પણ sin 360 ની કિંમત એ 0 જ હોય એટલે કે 0 જ ઉત્પન્ન કરશે. પણ એ કેવી રીતના અપાય આ વિભાગમાં ને નું આ વિભાગમાં એવા બિંદુ મળશે કે જેની અસર નાબૂદ થશે. પણ આ ત્રીજો વિભાગ અને ચોથો વિભાગ નાબૂદ કરે એવો નથી. પણ ત્રીજો વિભાગ ને કાંઈક તીવ્રતા આપશે
પણ એ તીવ્રતા મધ્યસ્થ કરતા ઓછી છે. સ્વાભાવિક છે કે મધ્યસ્થમાં આખી સ્પીડના તમામ બિંદુ પહોંચી તીવ્રતા ઉત્પન્ન થઈ. અહીંયા તો તીવ્રતા કેટલા ભાગની થઈ જાય? ત્રીજા ભાગે ખાલી ઉત્પન્ન થઈ. હજી આગળ કરશું આના પછીનો અધિકતમ આવશે, એમાં પાંચમો ભાગ હશે. અને આપણે પાંચ ભાગ વિચારવાના. પહેલાની ત્રીજાનું થશે, ત્રીજાનો ચોથો નાખવું થશે, તો પાંચ પંચમાંશને કારણે પછી એના સપ્તમાંશને કારણે ત્રીજો અધિકતમ રચાશે. એટલે જેમ જેમ તમે અધિકતમમાં ઉપર જશો એમ સ્પીડનો વિભાગ કેવો થઈ જશે? નાનો. મધ્યસ્થમાં આખી સ્પીડ ઉપયોગમાં આવી, એટલે કે આખી સ્પીડના પ્રકાશિતતા ઉત્પન્ન કરી. પ્રથમ અધિકતમમાં શું થશે? આ શરત મુજબ કે ત્રીજો ભાગ જ માત્ર ઉપયોગમાં લેવાશે. એના પછીના અધિકતમમાં પાંચમો ભાગ જ, એના પછી સાતમો ભાગ જ. તો સ્પીડમાં ને એના પ્રકાશનો વિભાગ જ ઘટતો જાય. માટે સમજી છે જેમ એનો ક્રમ વધતો જશે એમ એની તીવ્રતામાં અસરકારક વિભાગ જ ઘટતો જશે. માટે તીવ્રતા ઘટતી જાય છે. અને એનું રૂપ અધિકતમની તીવ્રતાય ઘટે છે અને સાથે સાથે એની પહોળાઈ પણ ઘટે છે. ક્લિયર થાય? કારણ કે જે તે સમયે પહોળાઈ જે હશે, બરાબર, એના જે સલાખા છે એની જાડાઈ કેવી મળશે એનો આધાર D/A ઉપર. અને બે સ્લિટનો પ્રયોગ કરો તો બે સ્લિટમાં બે સ્લિટો વચ્ચેનો અંતર એને ભાગ્યા એના ઉપર વ્યતિકરણની સલાખાનો ક્રમ જોડાયેલો હોય. તો વિવર્તન અધિકતમ કે ન્યૂનતમ શા માટે મળે એની કથા વિવર્તનની વાત કરી. અને આપણે ઇન શોર્ટ દાખલા ગણીએ વિદ્યાર્થી મિત્રો, ત્યારે તમને મગજમાં ખાલી એક જોઈએ કે અધિકતમ મળવાની શરત શું થાય? 2n+1 λ/2 પર તફાવત હોવો જોઈએ. અને ન્યૂનતમ મળવાની શરત શું થાય? કે પર તફાવત જે કંઈ હોય n λ હોવો જોઈએ. ટૂંકમાં વ્યક્તિકરણમાં જે શરત હતી એનાથી ઉલટી શરત ખાસ યાદ રાખજો. દાખલા ગણતી વખતે પછી મિક્સ થઈ જાય કે વ્યક્તિકરણમાં પ્રકાશિતતાની શરત પર તફાવત બરાબર n λ અને અપ્રકાશિતતાની શરત 2n+1 λ/. વિવર્તનની અંદર અધિકતમ મેળવવાની શરત 2n+1 λ/. અધિકતમ એટલે તીવ્રતા મળે અને શૂન્ય મતલબ ન્યૂનતમ મળવાની શરત n λ કે n બરાબર 1 2 3 0 નથી લેવાનો, 0 મધ્યસ્થ માટે થઈ ગયું. અને અહીંયા 1 2 3 મૂકો એટલે જે તે ક્રમના ન્યૂનતમ મળે. અહીંયા 1 2 3 મૂકો એટલે જે તે ક્રમના અધિકતમ મળે. ન્યૂનતમની તીવ્રતા શૂન્ય જ હોય પણ અધિકતમની તીવ્રતા હોય, પણ એ ક્રમશઃ તીવ્રતા ઘટતી જાય ને પહોળાઈ પણ ઘટતી જાય. મોટા ભાગે એવું જોવા મળે કે મધ્યસ્થ અધિકતમની પહોળાઈ એના બાકીના અધિકતમો કરતા લગભગ બમણું હોય છે. ક્લિયર થાય? ઓકે, તો ન્યૂનતમની શરત છે. તો હવે એના ઉપર n બરાબર 1 મૂકવું, વધારે લેવા n બરાબર 1 મૂકવું, જે મને થીટા મળે આ ખરેખર મળ્યો એ મધ્યસ્થ અધિકતમ માટેની કોણીય સ્થાનાંતર અથવા કોણીય અંતર ગણે. એટલે આમ જો થીટા કોણ આમ જાતો હોય ને તો આ પ્રથમ ન્યૂનતમ નીકળે. એ થીટા કોણ આવ્યો મધ્યસ્થની કોણીય પહોળાઈ છે તો 2 થીટા થાય. એટલે મધ્યસ્થની કોણીય પહોળાઈ માટેનું જ આ સમીકરણ કર્યું એમ કહેવાય. ખાસ ધ્યાન રાખજો. ઓકે, આ વિવર્તનની વાત પછીની સરખામણી મુદ્દા પર સળંગ લાભો. પેલા ખાલી વિવર્તન સુધીનો વિભાગ છે. હવે આપણે એની સરખામણીના વિભાગને અલગ જ કરી નાખીએ છીએ. ઓકે, આનું કાઢો. તમારે આખા ટોપિકની અંદર માત્ર બે શરતોને ધ્યાનમાં રાખવાનું છે. ખાસ ધ્યાનમાં રહે. તો હવે આપણે આની વિવર્તન અને વ્યતિકરણની સરખામણી. તો આના વિશે ઘણા બધા વૈજ્ઞાનિકોએ ઘણા બધા પ્રયોગો કરેલા છે. જો કે આમ ભૌમિતિક રીતે એના સરખામણી કરી શકાય, ભૌતિકના દૃશ્યમાં કોઈ જાજો ફેર નથી. કારણ કે બંને વસ્તુ પ્રકાશ તરંગના સંપાતીકરણને કારણે મળે. પણ ટૂંકમાં જો ગણો ને તો જ્યારે સ્લિટ અથવા ઉદ્ગમ બહુ નાની સંખ્યામાં બે જ હોય તેના સંપાતીકરણને કારણે જે ઘટના જોવા મળે તે વ્યતિકરણ કહેવાય. પણ ઉદ્ગમ એક કરતા વધારે હોય તો એના સંપાતીકરણને જે ભાત જોવા મળે એ વિવર્તન ભાત કહેવાય. આ મુખ્ય તફાવત. કારણ કે વ્યતિકરણમાં સિમ્પલ સમજો, વ્યતિકરણમાં આપણે બે સ્લિટ લીધી અને એનું સંપાદન કર્યું. અહીંયા એક જ સ્લિટના જુદા જુદા બિંદુઓમાંથી નીકળતા ગોળ તરંગોનું સંપાદન કર્યું. અને વિવર્તન જે છે એક કરતા વધારે ઉદ્ગમોનું સંપાદીકરણ છે. અને જ્યારે એક જ ઉદ્ગમ કે બે ઉદ્ગમ હોય સંપાદીકરણ વ્યતિકરણ કહેવાય. હવે તો મને વ્યતિકરણના પ્રયોગમાં એક સ્લિટ ઢાંકી દો, આ સ્લિટ નાની હોય તેના બદલે મોનોગમનું સંપાદીકરણ થાય. એને ઘટનાને શું કહેવાય? વિવર્તન કહેવાય. વિવર્તનમાં મધ્યસ્થ અધિકતમ વધારે મોટો હોય પછી ગુણ જોવા મળે. જો આપણે આકૃતિ
આકૃતિમાં બંનેનું ચિત્ર જો તીવ્રતા વિરુદ્ધ અંતરનો તમે આલેખ દોરો તો તમને એક આલેખ બતાવી દીધો. તો માની લો કે આ વિવર્તનનો મધ્યસ્થ છે, બરાબર? આ વિવર્તનનો મધ્યસ્થ છે. પછી આમ અધિકતમ જે ક્રમ હતો બહુ ઝડપથી તીવ્રતા ઘટતી જશે એટલે આપણે જ્યારે આ પછીના ક્રમમાં આવી કરવામાં આવે. એટલે સમજો વિવર્તનની ભાષામાં આને બોલાય મધ્યસ્થ અધિકતમ. એટલે n બરાબર 0 ની કિંમત મૂકે. હવે આ જે છે ને આ કોઈ એ પ્રથમ ન્યૂનતમ બને. શું બને? પ્રથમ ન્યૂનતમ બંને બાજુ n બરાબર 1 પણ કઈ શરત આવે? n બરાબર. પછી આ જે હોય ને એ દ્વિતીય ન્યૂનતમ હોય. દ્વિતીય ન્યૂનતમ જ હોય, બરાબર? n બરાબર 2 પર કઈ n ને બરાબર. તો આ જે વિભાગ હોય ને વચ્ચેનો એને બોલાય પ્રથમ અધિકતમ. શું બોલાય? અહીં પ્રથમ અધિકતમ n બરાબર 1 માટે પણ શરત કઈ આવે? n + 1 આપણે અથવા તો 2n + λ આવે. એટલે સમજે એટલે આમ જો તમને એમ કોઈ પૂછે ને કે પ્રથમ અધિકતમની પહોળાઈ ને તો પ્રથમ ન્યૂનતમ અને દ્વિતીય ન્યૂનતમ વચ્ચેનો જે વિસ્તાર હોય પ્રથમ અધિકતમની પહોળાઈ, દ્વિતીય અધિકતમની પહોળાઈ એટલે દ્વિતીય ન્યૂનતમ અને તૃતીય ન્યૂનતમ વચ્ચેનો. પણ હવે આમાં શું વિવર્તન છે અહીંયા છે ના સમાન પહોળાઈ બધી આ દિશામાં કરવા માટે આ શું છે? વિવર્તન વ્યતિકરણ શું છે? આ શું બતાવે? એટલે સમજો કે માની લો આપણી પાસે બે સ્લિટ છે. હવે અહીંયા તમને સમજો આ જે બાજુ એક સરખી પહોળાઈ છે આપણે આગળ ઓલી વિવર્તનમાં તમને જોવા મળતી હતી અને વ્યતિકરણમાં આ એક સરખી પહોળાઈ ની બધી છે. માત્ર આ વિવર્તન છે, બહારથી આવરણ છે વિવર્તન છે, આ વ્યતિકરણ. હવે વિવર્તન વ્યતિકરણ સામ્યતા માટે લેમ્ડા અપોન a ગુણોત્તર ખૂબ મોટો છે. આ બહુ જરૂરી છે. તરંગ લંબાઈ અને સ્લિટની પહોળાઈ, તો સ્લિટની પહોળાઈ જેમ નાની હોય ને એમ આ વિવર્તનથી સપાટ થતું છે. માત્ર વ્યતિકરણ માત્ર સ્લિટ બહુ નાની તમે લઈ લો સ્લિટની પહોળાઈ તો પછી વિવર્તનની અસરમાં જોવા ન મળે. તમને એક સરખા પટ્ટાઓ જોવા મળે જેને આપણે વ્યતિકરણ કહીએ. ક્યારે બને? સ્લિટની પહોળાઈ બહુ નાની હોવી જોઈએ પ્રકાશ માટે, કારણ કે આ ગુણોત્તર મોટો થવો. પણ લેમ્ડા ઓલરેડી નાનો છે પ્રકાશ માટે, એ ખૂબ નાનો લ્યો, બરાબર, મિલીમીટરના ક્રમનો, ત્યારે તમને વ્યતિકરણ ભાગ જોવા મળશે. તો બાકી વિવર્તન અને વ્યતિકરણ એક સાથે જ હોય. જો તમે બે સ્લિટના પ્લેટને એક સ્લિટને ઢાંકી દો તો આવી જોવા મળશે. બે સ્લિટને રાખશો તો એક સરખી પહોળાઈની સ્લિટ તો સર જોવા મળશે. તો એનો લક્ષીને જે ત્રણ અગત્યના મુદ્દાઓ છે તો કે વ્યતિકરણ વિવર્તન ભાતમાં આપણે કઈ જોવાની જરૂર નથી, તમારે યાદ રાખવાની બહુ જરૂર છે. તમારે યાદ રાખવાની ત્રણ મુદ્દાઓ છે એને આપણે જોઈ લઈએ. વચ્ચે ઉદાહરણનો દાખલો છે એને આપણે પછી ગણશું. અત્યારે વ્યતિકરણ વિવર્તનના તફાવતના સંદર્ભમાં ત્રણ મુદ્દાઓ છે એ ખાસ ધ્યાનમાં લ્યો. નંબર 1, વ્યતિકરણ ભાતમાં એકબીજાથી સરખા અંતરે સમાન પહોળાઈની સમાન તીવ્રતા વાળી સલાખો જોવા મળે. જ્યારે વ્યતિકરણમાં શું થયું કે મધ્ય સુધીમાં વધારે પહોળાઈ વધારે તીવ્રતા એના પછીના અધિકતમની તીવ્રતા ખૂબ ઘટી ગઈ અને પહોળાઈ પણ ક્રમશઃ ઘટવા લાગે. મધ્યસ્થ અધિકતમની પહોળાઈ લગભગ બીજા અધિકતમ કરતા બમણી હોય. બીજો મુદ્દો જે કીધો છે, બરાબર, કે વ્યતિકરણ છે બે સાંકડી સ્લિટના સ્વતંત્ર ઉદ્ગમોના સંપાદીકરણથી મળે. કારણ કે બે સ્લિટ લીધી. જ્યારે વિવર્તન છે એક જ સ્લિટના જુદા જુદા બિંદુમાંથી ઉદ્ભવતા તરંગો વચ્ચેનું સંપાદીકરણ છે. ખાસ જો સમજો કે વ્યતિકરણમાં બે અલગ અલગ સ્લિટ અને બે અલગ અલગ સુસંબદ્ધ ઉદ્ગમોના તરંગોનું સંપાદીકરણ છે. જ્યારે વિવર્તનમાં એક જ સ્લિટના જુદા જુદા કોણ ઉદ્ગમમાંથી નીકળતા સંખ્યાબંધ તરંગોનું સંપાદીકરણ છે. એનો બીજો મુદ્દો તો અને ત્રીજો મુદ્દો છે એ પહોળાઈની સ્લિટ માટે વ્યતિકરણ ભાગમાં ન્યૂનતમ જે બને લેમ્ડા બે ખૂણે આપણે લઈશું કે થીટા બરાબર શું મળે? લેમ્ડા બાય એક ખૂણે તમને મળે. વ્યતિકરણ ભાગમાં પ્રથમ એટલે કે મધ્યસ્થ અધિકતમ છે એ લેમ્ડા બાય એક ખૂણે મળે, મોટો વિસ્તાર હોય, બરાબર. જ્યારે વિવર્તનમાં શું હોય કે દરેક સલાહકાર સમાન પહોળાઈ છે એટલે થીટાની કેવું હોય સ્વતંત્ર, દરેક સલાહની પહોળાઈની તીવ્રતા કેવી છે? સમાન છે, બરાબર. એટલે ત્રીજા મુદ્દાનું વર્ણન વાંચી લઈએ. એ પહોળાઈની એક સ્લિટ માટે વ્યતિકરણ ભાગમાં 0, બરાબર, લેમ્ડા a બાય a જેટલા ખૂણે મળે છે.
આ જ લેમ્બડા બાય 1 ખૂણે એ અંતરે છૂટી પાડેલી બે પાતળી સ્લિટ માટે મહત્તમ નહીં મળે. બરાબર, બે પાતળી સ્લિટ હોય તો આટલા જ ખૂણે કઈ મહત્તમ નહીં મળે, એ મહત્તમ એ મળશે. બરાબર, મધ્યસ્થ બરાબર વચ્ચે બરાબર છે ને, ખાલી પહોળાઈ સરખી ત્યાં મધ્યસ્થનું મહત્વ જ નથી આપણું. અને એક સ્લિટ હોય તો વિવર્તન મળે છે, ત્યારે તમને મધ્યસ્થ લેમ્બડા બાય 1 ખૂણે મળે. એની જગ્યાએ હું બે સ્લિટ કહી દઉં, તેમાં કોઈ મધ્યસ્થનું મહત્વ નથી, કારણ કે એમાં બધી સગાખાની પહોળાઈ અને તીવ્રતા સમાન જ હોય એટલે બરાબર લેમ્બડા બાય ખૂણે મળે એવું જરૂરી નથી. એની જગ્યાએ લેમ્બડા બાય ખૂણે શૂન્ય મળી જશે. અહીંયા લેમ્બડા બાય ખૂણે શું મળે છે? તમને મધ્યસ્થ અધિકતમ મળે છે, એની પહોળાઈ મળે છે. ત્યારે ઓળખ થઈ જશે, ત્યાં શૂન્ય જોવા મળશે વિવર્તનમાં. ક્લિયર થાય છે? આ એના મુખ્ય ત્રણ તફાવતો છે. એના પછીનામાં જે ચર્ચા કરી છે એ વ્યતિકરણના સંદર્ભ વિવર્તનના સંદર્ભમાં ચર્ચાથી વધારે છે. એની અંદર કે તફાવતના ત્રણ મુદ્દા જે બે ત્રણ કરી દીધા એ તમારે ખાસ રાખવાના. એના પછીનો મુદ્દો એવો કીધો છે પ્રેક્ટિકલી શું હોય મિત્રો કે આ જે કંઈ સ્લિટ હોય એનાથી પડદો ખરેખર તો અનંત હોય. તો વાસ્તવમાં અનંતની પરિકલ્પના પ્રેક્ટિકલી શક્ય નથી હોતી. એટલે આ જે સમાંતર કિરણ જૂથ આવતા હોય ને એ જેમ અનંત જાય પણ એને ભેગા કરે તો પડદા તો અનંત લઈ ત્યાંથી ભેગા થતો. પણ એની જગ્યાએ તમે યોગ્ય કેન્દ્ર લંબાઈવાળો લેન્સ મૂકી દો પરિબળ પેલા કેન્દ્ર લંબાઈ અંદર પડદો મૂકો તો સંપાદિત થઈ જાય. કારણ કે આટલી તો સમાંતર આવે સમાંતર વિવર્તન અનુભવે ભાઈ ખરેખર તો અનંત અંતરે ભેગા થાય તો પડદો તો અનંત રાખવો પડે જે લેબોરેટરીમાં શક્ય નથી. પણ તમે આવી ગોઠવણી કરી શકો કે ભાઈ યોગ્ય કેન્દ્ર લંબાઈનો લેન્સ મૂકી અને લેન્સની કેન્દ્ર લંબાઈના અંદર પડદો મૂકો અને તમને સંપાદિત પણ થઈ જાય વિવર્તન ભાગ પ્રેક્ટિકલી મેળવી શકો. હવે આવા સંજોગોમાં મધ્યસ્થ અસ્તિત્વની પહોળાઈ સરળતાથી શું મળી શકે? તો આપણે એની કોણીય પહોળાઈ હતી લેમ્બડા અપોન a મિનિટ થીટા બરાબર મધ્યસ્થ માટે. એની જગ્યાએ જો લેન્સની કેન્દ્ર લંબાઈ f હોય તો આની રેખીય પહોળાઈ f થીટા મતલબ f લેમ્બડા બાય a એમ કહી તમે રેખીય પહોળાઈ મધ્યસ્થની રેખીય પહોળાઈ બની શકો. અને જો આપણે પરિબળ લેન્સની કેન્દ્ર લંબાઈ જાણતા હોઈએ તો વિવર્તનમાં પડદા પર રહેલા મધ્યસ્થ અધિકતમની રેખીય પહોળાઈ તમે f લેમ્બડા અપોન a તરીકે મેળવી શકો. એટલે ખાસ સમજો મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ વિવર્તનના કેસમાં તો લેમ્બડા બાય a કે લેમ્બડા એટલે પ્રકારની ત્રણ લંબાઈ એટલે પહોળાઈ અને રેખીય પહોળાઈ f લેમ્બડા બાય a છે f એટલે કેન્દ્ર. ઓકે ક્લિયર થાય? તો રેખીય પહોળાઈ કોણીય પહોળાઈ સમીકરણ તરીકે યાદ રાખજો. એના પછી આપણે ઉદાહરણ જે વચ્ચે બાકી રહી ગયું એને આપણે હવે જોશું. રેડી? તો ઉદાહરણ એટલે આ મુદ્દો પણ યાદમાં રહે. બરાબર? એ ઉદાહરણ સમજતા પહેલા બે વસ્તુની બાકી તમને નોંધ કરાવી દો કે વિવર્તનમાં મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ જે આપણે નથી લેમ્બડા બાય કોઈ વાસ્તવમાં તમને ખબર સ્લિટ થી આમ એક બાજુ બીજી બાજુ પ્રથમ નિયમ જાતે ખરેખર શું થાય 2 થીટા. એટલે ઉદાહરણ કરતા આપણે યાદ રાખો કે મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ વિવર્તનમાં જ્યારે આવે ત્યારે 2 થીટા કરવું એટલે કે 2 લેમ્બડા બાય. અને વ્યક્તિકરણની બાબતમાં તો આપણે ખબર છે d sin θ બરાબર n લેમ્બડા. હવે મધ્યસ્થની વાત તો n બરાબર 1 લઉં તો sin θ બરાબર શું થાય? લેમ્બડા બાય d. પછી θ બહુ નાનો એટલે θ બરાબર લેમ્બડા બાય d. એટલે સલાખાની જે પહોળાઈ છે કોણીય પહોળાઈ એટલે વ્યક્તિકરણમાં સલાખાની કોણીય પહોળાઈ લેમ્બડા બાય d અને વિવર્તનમાં 2 લેમ્બડા બાય a એના આધારે દાખલો છે. ઘણી બધા દાખલા સીધું લીધું વિદ્યાર્થીઓ જાણે એટલા માટે તમને ક્યાં લોડવું જોઈએ એટલે નોંધ તરીકે લખી નાખો દાખલો બનતા પહેલા કે વિવર્તનમાં મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ 2 θ બરાબર 2 લેમ્બડા બાય a અને વ્યક્તિકરણમાં એમાં મધ્યસ્થ જેવું કોઈ નથી અંદર સલાખાની પહોળાઈ કોણીય સલાખાની કોણીય પહોળાઈ θ બરાબર લેમ્બડા બાય આ એક સલાખાની કોણીય પહોળાઈ ત્યાં તો બધી સલાખ સમાન પહોળાઈની હોય છે એ ના આધારે કઈ દાખલો ગણવાનો છે. બરાબર? તો આપણે
દાખલો આવે છે ઉદાહરણ 10.3 10.3 માં સ્લીટની પહોળાઈ કહેતા વચ્ચેનું અંતર 10.3 ફરીવાર બોલી જાવ આવી રકમ હતી કે બે સ્લીટો વચ્ચેનું અંતર 1 મિલીમીટર સ્મોલ ડી 1 મિલીમીટર એક જ ઉપયોગ કરવાનો બે સ્લીટ વચ્ચેનું અંતર 1 મિલીમીટર સ્મોલ ડી 1 મિલીમીટર અને પડદો 1 મીટર દૂર રાખવામાં આવે જ્યારે 500 નેનોમીટર તરંગલંબાઈનો બ્લુ ગ્રીન પ્રકાશ વાપરવામાં આવે તો સલાહો વચ્ચેનું અંતર કેટલું એ આપણે પૂછ્યું અહીંયા તમે કીધું ઉદાહરણ 10.3 માં દરેક સ્લીટની પહોળાઈ કેટલી હોવી જોઈએ એટલે એ આપણે ગોઠવવાનું સ્લીટની પહોળાઈ કે જેથી એક સ્લીટની ભાતમાં મધ્યસ્થ અધિકતમમાં બે સ્લીટની ભાતના 10 મહત્તમ આવે સમજે અને એક સ્લીટમાં જે મધ્યસ્થની પહોળાઈ મળે એમાં બે સ્લીટ અને વ્યતિકરણની 10 સલાખા આવી જાય આ આપણો આપણે સીધું ઉદાહરણમાં વર્ણન આવી તરફ વિજ્ઞાનમાં શીખવાડી સ્વીકાર્યું સરળ પડે એટલે ઉદાહરણ 10.5 નો જવાબ આપણે આમ લખશું કે ભાઈ એક સ્લીટમાં એક સ્લીટ એટલે રિવર એક સ્લીટમાં મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ 2θ બરાબર 2 લેવડા થઈ અને બે સ્લીટમાં મધ્યસ્થ સલાખાની કોણીય પહોળાઈ બરાબર સૂત્ર આપણે લેવડા તો અહીં 10 આપણે કેટલી કીધી છે 10 સલાખાની પહોળાઈ માટે આપણે 10 વડે ગુણવું પડે તો 10 લેવડા બાય ડી તો શરત પરથી આપણે સમજ થવું જોઈએ શરત પરથી આપણે કીધું કે એકના મધ્યસ્થ અધિકતમની 10 સલાખા સમાઈ જાય એટલે શરત પરથી એવું લખે કે 2 લેમ્ડા a બરાબર 10 લેમ્ડા બાય ડી તો લેમ્ડા લેમ્ડા કેન્સલ તો એને કરતા બનાવો તો 10 અહીં છેદમાં આવે તો 2 ભાગ્યા 10 એટલે 5 તો d બાય 5 તો d તો 1 મિલીમીટર હતો ને 1 ભાગ્યા 5 તો 0.2 મિલીમીટર આપણો જવાબ થાય કે સ્લીટની પહોળાઈ આટલી હોવી જોઈએ ક્લિયર થાય મિત્રો તો આ ઉદાહરણનો સ્ક્રીનશોટ લઈ લેવાનો સ્ક્રીનશોટ સાથે આપણું થિયોરિટિકલ ચેપ્ટર અહીંયા પૂરું થાય છે બાકીનો જે વિભાગ છે એના 30% ઉપયોગ કાઢી નાખવામાં આવેલો છે રેડી સ્ક્રીનશોટ લીધો છે તો હવે મિત્રો અહીં થિયોરિટિકલ પૂરું થયું એટલે સ્વાધ્યાયના દાખલાઓ ધીમે ધીમે જોઈએ તો સ્વાધ્યાયમાં દાખલા નંબર 10.1 રકમ આવી છે 589 નેનોમીટર તરંગલંબાઈ ધરાવતો એકરંગી પ્રકાશ હવામાંથી પાણીની સપાટી પર આપઘાત થાય છે તો પરાવર્તિત અને વક્રીભૂત પ્રકાશની તરંગલંબાઈ આવૃત્તિ અને ઝડપ કેટલી હશે પાણીનો વક્રીભવનાંક 1.30 છે તો સ્વાધ્યાય 10.1 પેલા આપેલ છે નોંધી તો પ્રકાશની તરંગલંબાઈ 589 નેનોમીટર વક્રીભવનાંક પાણીમાં એટલો 1.33 બરાબર તો આપણે પરાવર્તિત અને વક્રીભૂત પ્રકારની તરંગલંબાઈ પરાવર્તિત અને વક્રીભૂત તરંગલંબાઈ આવૃત્તિ અને ઝડપ ત્રણ વસ્તુ હોય તરંગલંબાઈ આવૃત્તિ અને ઝડપ ત્રણેય પરાવર્તનમાં અને વક્રીભૂત તો પેલા શું વક્રીભવનાંક આટલો છે તરંગલંબાઈ આટલી છે એટલે પેલા તો એનો વેગ બરાબર હવામાં તો કોઈ પણ પ્રકાશનો વેગ આપણને ખબર છે હવામાં પ્રકાશનો વેગ c બરાબર 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ હોય છે આ આપણે જાણીએ છીએ તો શું પરાવર્તિત પ્રકાશ છે અહીંયા પ્રકાશ છે હવામાં અહીંયા શું છે પાણી હવામાંથી આમ આવે છે પાણીમાં પછી જાય છે અને પરાવર્તિત પ્રકાશ તો હવામાં છે વેગ એમ બીજું ઉદ્ગમ ન બદલે આવૃત્તિ એટલે આવૃત્તિ પણ એમ અને માટે તરંગલંબાઈ પણ એમ એટલે પરાવર્તિત પ્રકાશનો તરંગલંબાઈ આવૃત્તિ કે વેગ બદલાતો નથી એટલે માટે પરાવર્તનમાં લેમ્ડા હું કે 589 નેનોમીટર આવૃત્તિ ગોતવી પડે ને તો c upon લેમ્ડા કરવું પડે એટલે લેમ્ડા ઇન્ટુ mu બરાબર c તો આવૃત્તિ શું થાય 3 × 10⁸ છેદમાં 589 પણ નેનો એટલે -9 તો આપણે સાદું વાપરવું પડે તો 3 ભાગ્યા 589 કરું તો
તો જો હવે 0.00509 into 10 raised to the ઉપર લઈ જાવ તો થાય 17. તો એને જવાબ શું આપ્યો ને આવૃત્તિનું જોઈ લો. બરાબર, જવાબ ચેક કરવો પડે. તો 10.1 મેં 5.09 10 raised to 40 એટલે 5.09 કરો તો આપણે બદલો 5.09 ગુણ્યા 10 ની 14 ઘાત એટલે તરંગ લંબાઈ આવી અને વેગ v બરાબર c એટલે 3 * 10 raised to 8 મીટર પ્રતિ સેકન્ડ. તો પરાવર્તન હોય. હવે વક્રીભવનમાં શું થાય છે? હવે વક્રીભૂત કિરણ માટે આવૃત્તિ mu બરાબર 5.09 10 raised to 14 હર્ટ્ઝ પર રહે. કારણ કે વક્રીભવનને કારણે સમજો પ્રકાશની આવૃત્તિ બદલાતી નથી. હવે વેગ કેટલો? તો ત્યાં વેગનો વિદેશ કહો તો v/n. હવે બેના વેગનો ગુણોત્તર વક્રીભવન આપે તો v/n છે. તો v ખરેખર અહીંયા કેટલો છે? તો c/n. હોવા તો c છે. તો 3 * 10 to 8 upon 1.33. તો ભાગ કરી નાખો 3 × 1.33. તો 3 × 1.33 એટલે 2.25. તો 2.25 10 raised to 8 મીટર પ્રતિ સેકન્ડ. અને ન્યા આવૃત્તિ કેટલી? તો આવૃત્તિ લેમ્ડા ની બરાબર c. તો અહીંયા એક v ડેશ છે. તો v ડેશ upon આવૃત્તિ તા મીડિયમ તો લેમ્ડા ગોતો ને આપણે. તો લેમ્ડા = લેમ્ડા ડેશ બરાબર v ડેશ upon mu. તો v ડેશ એટલે 2.25 10 raised to 8 upon mu કેટલો મળ્યો? 5.09 10 raised to 40. બરાબર છે ને? વેલ્યુ ચેક કરી લઈએ આપણે કે c/n કે જે આપણે મેળવો તો તેનું મૂલ્ય એનું કેટલું જાય છે ને. તો અમારી વેગ કેટલો છે? 5.09 અને 2.26. 59 હશે એટલે 2.26 કરી નાખો. પાછળ 5 કરતા મોટી હોય. બરાબર છે? તો હવે આપણે ભાગાકાર કરી નાખો તો 2.26 divided by 5.09 so 0.44 into 10 raised to આ માઈનસ થશે 8 ને 8 14 -6 મીટર. તો 4.44 નેનોમીટર થાય. એને જો કોઈ તો 4.44 નેનોમીટર છે. 444 તો 10 raised to -9 મીટર માટે 444. ઓકે, હવે ખાસ યાદ રાખજો કે આવૃત્તિ માધ્યમ બદલવાથી ન હોય. ક્લિયર છે? પરાવર્તન હવામાંથી નવો પાછું એટલે એની કાંઈ વસ્તુ બદલાશે નહીં. એટલે આવૃત્તિ નથી ગણવાની. ઘટ માધ્યમ બદલાશે ત્યારે સમજો વેગ અને તરંગલંબાઈ ફેરફાર થાય. આવૃત્તિ એની જ આવૃત્તિ ઉદ્ગમનો ગુણધર્મ બને. ઉદ્ગમ બદલાય, માધ્યમ બદલાવે, આવૃત્તિ ન બદલાય. ખાસ ધ્યાન રાખજો આવા દાખલા ગણ્યા. ઓકે, તો એના પછીનો સ્વાધ્યાય આપણા નંબર 10.2. તો 10.2 ની રકમ છે નીચેના આપેલા દરેક કિસ્સામાં તરંગ અગ્રનો આકાર શું હશે? આપણે આઈગન્સના સિદ્ધાંત ભણ્યા તે તરંગની વાત કરી. થિયોરિટિકલ છે એટલે સિસ્ટમ ખાલી સમજાવી દો. પહેલો છે બિંદુવત ઉદ્ગમમાંથી ફેલાતો આવે છે. બિંદુવત ઉદ્ગમ એટલે મારી ગોળાકાર સ્વરૂપમાં દૂર દૂર લે. એટલે તરંગનો આકાર કેવો હોય? બિંદુવત હોય તો ગોળાકાર. આપણે આઈગન્સના સિદ્ધાંતોની વાત કરેલી હતી, યાદ રાખજો. બિંદુવત ઉદ્ગમમાંથી ફેલાતો પ્રકાશ તો ગોળાકાર. બહિર્ગોળ લેન્સમાંથી નિર્ગમન પામતો પ્રકાશ કે જે બિંદુવત ઉદ્ગમ તેના કેન્દ્ર ઉપર મૂકેલો. બહિર્ગોળ લેન્સ હોય એના કેન્દ્ર ઉપર બિંદુવત ઉદ્ગમ મૂક્યો હોય તો કિરણો આમ પછી સમાંતર થઈ જાય ને, કારણ કે એક ઉપર મૂકેલો. તો સમાંતર તરંગ કેવું હોય? સમતલ. બીજા મુજબ શું આવશે? સમતલ. ત્રીજો છે દૂર રહેલા તારાના પ્રકાશના તરંગઅગ્રનો પૃથ્વી દ્વારા અંતર. તો દૂર રહેલા તારો એનીકવત ગણાય. આ ગોળાકાર હોય પણ પૃથ્વી સુધી આવે તો અનંત અંતરથી આવે. અનંતથી આવતા કિરણો સમાંતર ગણાય. સમાંતર એટલે કેવું હોય? સમતલ. એટલે દૂર તારો છે દૂરના અંતરે છે એટલે બિંદુવત ઉદ્ગમ એટલે ગોળાકાર. તારા પાસે ગોળાકાર છે તો
પૃથ્વી પાસે જ્યારે પહોંચે ને પૃથ્વીના અંતરાળનો જે ભાગ હશે ત્યાં સમાંતર કિરણો હશે ને કેવું આવશે સમતલ અને પેલામાં ગોળાકાર બીજામાં સમતલ ત્રીજામાં પણ સમતલ ત્યાર પછી છે 10.3 તો સ્વાધ્યાયમાં 10.3 પ્રશ્ન છે કાચનો પરિભ્રમણાંક 1.5 છે તો પ્રકાશની કાચમાં ઝડપ કેટલી બરાબર તો પ્રકાશની કાચમાં ઝડપ v બરાબર શું લખાય શૂન્યાવકાશમાં ઝડપ માઈકા વપરી મળે શૂન્યાવકાશમાં t 3 × 10⁸ અને 1.5 તો જવાબ આવી જાય 2 × 10⁸ મીટર છે આપેલું જો પછી કીધું શું પ્રકાશની કાચમાં ઝડપ પ્રકાશના રંગથી સ્વતંત્ર છે જો પ્રકાશનો રંગ બદલાય મિત્રો એમ એની તરંગલંબાઈ બદલાય અને માધ્યમમાં વક્રીભવનાંક પણ બદલાય વક્રીભવનાંક બદલાય એટલે ઝડપ બદલાય બરાબર આપણો પ્રશ્ન છે કે શું પ્રકાશની કાચમાં ઝડપ પ્રકાશના રંગથી સ્વતંત્ર છે તો જવાબ છે ના આગળ પ્રશ્ન જો ના તો બે રાતા અને જાંબલી એ બે રંગોમાંથી કયો રંગ કાચના પ્રિઝમમાં ધીમે ગતિ કરશે હવે અહીંયા સમજો મિત્રો કે પહેલા રંગનો શું જવાબ ના અને હવે બરાબર જાંબલી રંગને વાયોલેટ કહેવાય એનો વક્રીભવનાંક રાતા કરતા મોટો તો હવે જેનો વક્રીભવનાંક મોટો એની ઝડપ ઓછી હોય ને બરાબર એની ગ્રેટર ધેન એના એટલે કે જાંબલી રંગની ઝડપ રાતા કરતા ઓછી હશે સમજાઈ ગયું મિત્રો એક તો રંગથી સ્વતંત્ર નો બીજા આપણી ખબર હોવી જોઈએ એનું વિચલન વધારે વક્રીભવનાંક વધુ જાંબલી રંગનું વિચલન વધારે થાય એટલે વક્રીભવનાંક ઊંચો થાય એટલે કે જાંબલી રંગ વાયોલેટ કહેવાય એટલે મેં લીધું એટલે જાંબલી રંગનો વક્રીભવનાંક રાતા રંગ કરતા પ્રિઝમમાં વધારે મળે વક્રીભવનાંક મોટો હોય તો ઝડપ ઓછી એટલે જાંબલી રંગની ઝડપ રાતા કરતા ઓછી ઓકે તો આજનો લેક્ચર અહીં સુધી રાખીશું અને જય સ્વામિનારાયણ